હળવદ તાલુકામાંથી નર્મદાની 3 કેનાલો પસાર થાય છે ત્યારે નર્મદા વિભાગની અનેક કેનાલો સફાઈના અભાવે છલકાવાની અને નબળા કામને કારણે લીકેજ થતી હોવાના બનાવો વારંવાર બની રહ્યા છે। આ સમસ્યાને કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે ત્રાસ અનુભવી રહ્યા છે। કડિયાણા ગામ નજીક D23 કેનાલ છલકાતા ખેતરોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા, જેમાં 6 વીઘાના ધાણા, 10 વીઘાના ઘઉં, 5 વીઘાના જીરુના પાકમાં પાણી ફરી વળ્યું હતું। આ કેનાલની સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કેનાલમાં ઉગી જાડી ઝાખરા ઉગી ગયા છે અને કચરાને કારણે પાણી આગળ નહીં જતા છલકાઈને બહાર આવી ખેતરમાં ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તે છે। ખેડૂતોમાં જીરુ અને ઘઉંના પાકોમાં પાણી ફરી વળતા નુકસાન જવાની પણ દહેશત સેવાઈ રહી છે। તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાંય પગલાં લેવામાં નથી આવતા। કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવે તથા કેનાલોનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે 5 વર્ષમાં એક પણ વાર કેનાલમાં સફાઈ કરવામાં આવી નથી અને D23 કેનાલ પર એક જ ગેટકીપર રાખેલ છે, જ્યાં ખરેખર 4 માણસોની જરૂર છે અને ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા કે કોન્ટ્રાક્ટર દ્વારા 4 લોકો પગાર લેવામાં આવે અને એક જ ગેટકીપર રાખવામાં આવ્યો છે, તો આ અંગે પણ તપાસ થવી જોઈએ અને ખેડૂતોને વળતર મળે તેવી પણ માંગ કરી હતી। બેચર રાજપૂત, TV 18 ન્યૂઝ, હળવદ। હાલો, મારું નામ મનુભાઈ હેમુભા જાડેજા, ગામ કડિયાણા। મારે 15 વીઘાનું જીરું હતું, એમાં સાહેબોની નર્મદાની સાહેબોના બેદરકારીના હિસાબે આજ રાતમાં આખું પાણી ભરાઈ ગયું। 5 વીઘામાં ઓછામાં ઓછું 15 થી 20 મણ, વીઘે 5 મણ જીરું થાય એવું હતું, એટલે 25-30 મણ જીરાની નુકસાની આવી। તો આ સાહેબોની બેદરકારીના હિસાબે આ જે થવાનું હતું એ થયું। ખેડૂતને તો આપઘાત કરવાનો જ વારો આવે ને। જેથી પાણી જોતું હતું તેથી સાહેબો પાણી આપતા નહોતા અને હવે નથી જોતું, તો આ પાણી આપવાનું કારણ શું? તમારે નુકસાની કેટલી આવી? નુકસાની 5 વીઘાના જીરામાં 25 થી 30 થી 40 મણ જીરું। હલો, આ કેનાલ છલકાવાનું એક જ કારણ, કોન્ટ્રાક્ટના માણસો એમ કહે કે અમે સાફસૂફી કરી છે અને એના માણસો સાફસૂફી કરતા નથી। ટેન્ડર કહે છે આ પાસ થઈ ગયું છે અને ચોપડે કહે છે કિનેટ સાફ થઈ જશે, બરાબર? તો આ નુકસાનીનું વળતર કોણ અમને આપશે? અમે 5 વર્ષથી રજૂઆત કરાવી છે કે આ લીલ આવી જાય, ઝારા ઝીપટા, તો અધિકારી ધ્યાન નથી દેતા। અત્યારે પાણીની જરૂર નથી। ગેટ ઉપર કેટલા માણસો? ગેટ ઉપર માણસો લીગલી 4 હોય, એના બદલે 1 માણાથી ચલવે છે। 1 માણા 24 કલાક તો અહીંયા રહે નહીં। 24 કલાકનો તો પગાર નથી આપતા, તો બીજા 3 માણાનો પગાર કોણ ખાઈ જાય? પટેલ મનોહરભાઈ મગનભાઈ, ગામ કડિયાણા। બોલું કે માઇનોર કેનાલ 23 નંબરની ઓવરફ્લો થવાથી મારા 6 વીઘાના ધાણા અને 10 વીઘાના ઘઉંમાં પાણી ભરાઈ ગયું છે। હવે હાથે રાખેલી જમીન છે, જમીનવાળાને આપવું શું? આ પાણી તમને દેખાય, ઢીચણામાંનું પાણી ભર્યું છે અને 10 વીઘાના ઘઉંમાં એટલું પાણી ભર્યું। ઘઉં હવે આડા પડી જવાના પવનના હિસાબે અને દાણો ઝીણો પડી જવાનો, તો એ જમીનવાળા ભાઈને આપવું શું? હવે શેમાંથી પૈસા આપવાના? ધાણામાં ને ઘઉંમાં થઈને કેટલું નુકસાન તમારે? ધાણા અને ઘઉંમાં થઈને 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન છે।